હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 3 અનુમાનના નિયમો એમાં મનોરથના 3.1નો પ્રશ્ન નંબર 4 અને દાખલા નંબર 33 રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. એમાં આજે આપણે 33મા નંબરની રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. ચલો સૌથી પહેલાં શું કરવાનું? તો કંઈ નહીં, ફલિત વિધાન તપાસવાનું. હાઈસ, તમે ખુશ થઈ ગયા ને એમ હું પણ ખુશ થઈ ગઈ. કેમ? બસ અહીંયા તો ઓનલી ફોર એકલો ડી આપેલો છે, મતલબ ડી વિધાનને આપણે શું કરવાનું છે? ફલિત કરવાનું છે. તો ટેન્શન કોઈ વાતનું છે જ નહીં, કારણ કે કોઈ નિયમ અહીંયા લાગુ પડતો નથી. વાંધો નહીં. ચલો તો હવે આપણે ડી વિધાનને નિષ્પન્ન કરીશું. ઓકે? તો કે ઓકે, હવે ડી વિધાનને ફલિત કરવા નિષ્પન્ન કરવા માટે શું કરવું પડે? તો કંઈ નહીં, આપણે આ 4 આધાર વિધાનોનો ઉપયોગ કરીશું અને અનુમાનના 8 નિયમોનો ઉપયોગ કરીશું અને એના આધારે આપણે આ વિધાનને ફલિત કરીશું. ચલો શરૂઆત કરશું. તો કે હા, ચાલો હવે અહીંયા ધ્યાન આપશું. બીજું વિદ્યાર્થીઓ, મેં પહેલાં કીધું હતું, હાલ પણ કહી દઉં કે અનુમાનના જે આ નિયમો છે એ અને મનોરથના 3.1માં પ્રશ્ન નંબર 4 છે એમાં તમે 30થી લઈ અને 40 સુધીના જે દાખલા છે ને એમાં સીડીનો નિયમ ઉપયોગ થાય છે. તો આપણે વધારે ટેન્શન લેવાની જરૂર નથી. સીડીના નિયમ પ્રમાણે દાખલાને સોલ્વ કરવાનો થાય તો થોડું ધ્યાન આપીશું. ઓકે, ચાલો અહીંયા જો શરતી છે, અહીંયા સમુચય છે, અહીંયા સમુચય છે. મતલબ હું એવું કહેવા માગું છું કે કાં તો અહીંયા શરતીવાળા જે એમપીના અનુમાનના નિયમો છે એનો ઉપયોગ થશે અને સમુચય છે એટલે સિમ્પનો નિયમનો ઉપયોગ થશે. હું અહીંયા રૂપ લખતી નથી કારણ કે આપણે સિમ્પનું રૂપ આપણને આવડે છે અને શરતીવાળા જે નિયમો છે એનું રૂપ પણ આપણને આવડે છે. ના આવડતું હોય તો રૂપ તૈયાર કરી લેવું. ચાલો હવે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું. હવે જો અહીંયા બી છે ને, જો બી છે, નિષેધ બી, તો બી ઉપર ક્યાંય દેખાય છે? તો કે હા, અહીંયા બી છે પણ અહીંયા સમુચય છે એટલે અહીંયા કોઈ નિયમ લાગુ પડશે નહીં. તો હવે આપણે જો અહીંયા સમુચય છે, અહીંયા પણ સમુચય છે, તો એનો મતલબ એવો થાય છે કે સિમ્પના નિયમનો ઉપયોગ કરીને હું અહીંયા લખી દઉં. ચાલો સિમ્પ અને સિમ્પનું રૂપ થાય છે કે પી સમુચય ક્યુ, જરૂર હોય તો પી વિધાનને નિષ્પન્ન કરો, જરૂર હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરો. તો ચાલો આપણે પહેલા નંબરના વિધાનમાં જુઓ તો આપણું પી વિધાન છે તો આપણું પી વિધાન, સમુચય છે તો આપણું સમુચય, આ ક્યુ વિધાન છે તો આપણું ક્યુ વિધાન છે. ઓકે, હવે તમારે જરૂર હોય આ પી વિધાનની તો પીને નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. મારે બંનેની જરૂર છે, હું બંનેને નિષ્પન્ન કરીશ. ચલો તો આપણે પહેલાં આ વિધાનને નીચે નિષ્પન્ન કરીએ સિમ્પના નિયમ પ્રમાણે, પછી આ વિધાનને નીચે નિષ્પન્ન કરીશું. ચાલો 5મા નંબરે આવશું. હા, ચલો હવે હું અહીંયા એક વિધાનને નિષ્પન્ન કરું છું, એ શરતી ઈ. ઓકે, ચલો હવે સામે શું લખીશું? તો આ એ શરતી ઈ આપણે ક્યાંથી નિષ્પન્ન કર્યું, ક્યાંથી ફલિત કર્યું? તો એ શરતી ઈને આપણે પહેલા નંબરના આધાર વિધાન પરથી અને નિયમ સિમ્પનો, તો એકનો સિમ્પ લખી દો, એકનો સિમ્પ. ઓકે, ચાલો હવે 6 નંબરમાં આવો. હાલ બીજો કોઈ નિયમ લાગુ પડે એવો છે જ નહીં. કેમ કે અહીંયા સમુચય છે, અહીંયા પણ સમુચય છે અને અહીંયા જે વિધાનો છે એ તો બીજી કોઈ જગ્યાએ દેખાતા નથી. તો કરવું શું? તો કંઈ નહીં. ચાલો હવે ડી શરતી એફને હું નિષ્પન્ન કરું છું. ક્યાંથી? 1 નંબરના આધાર વિધાન પરથી નિયમ સિમ્પનો. હજુ પણ મને લાગતું નથી કોઈ નિયમ લાગુ પડે તો શું કરશું? જ્યાં સુધી કોઈ નિયમ લાગુ ના પડે ત્યાં સુધી આપણે સિમ્પના નિયમ પ્રમાણે વિધાનને નિષ્પન્ન કરીશું. હવે જો અહીંયા એ વિકલ્પ પણ ડી છે તો હું એ વિકલ્પ પણ ડીને નિષ્પન્ન કરું. કયા નિયમ પ્રમાણે? તો સિમ્પના નિયમ પ્રમાણે. પી સમુચય ક્યુ, પીની જરૂર હોય પીને નીચે નિષ્પન્ન કરો, ક્યુની જરૂર હોય ક્યુને. હવે જો અહીંયા પણ સમુચય છે, મતલબ આગળ પી વિધાન પાછળ ક્યુ વિધાન, મારે ક્યુની જરૂર હતી તો મેં ક્યુને અહીંયા નિષ્પન્ન કર્યું છે. ઓકે, તો હવે આપણે એ વિકલ્પ પણ ડીને ક્યાંથી લાવ્યા? તો બીજા નંબરના આધાર વિધાન પરથી નિયમ સિમ્પનો લખી દો, સિમ્પ. ઓકે, આટલું થઈ ગયું. હવે મારા માઇન્ડમાં કંઈક વાત છે એ હું તમને કહી દઉં કે કહી દો ને, અમારાથી શું છુપાવવાનું હોય? ચાલો આજે કંઈ છુપાવવું નથી, આજે બધું કહી જ દેવું છે. તમે અહીંયા નજર કરો, અહીંયા શરતી ને અહીંયા વિકલ્પન છે. તો શરતી ને વિકલ્પન હોય એવો અનુમાનનો કયો નિયમ? હા, સીડીનો નિયમ. સીડી ચડતા તો એટલું જોર આવે છે ને, પણ શું કરવું, થાકી જવાય, શ્વાસ લાગે, કશું ના થાય. જો અહીંયા આપણો જવાબ આવી જશે ફટાફટ. જો પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પન એસ. તો જો બંને શરતી ત્રીજા નંબરે વિકલ્પન, અહીંયા બંને શરતી ત્રીજા નંબરે વિકલ્પન. આવું કંઈ છે? તો કે હા, જોજો હો બરોબર. આ પી શરતી ક્યુ, તો હું એવું માની લઉં કે આ પી શરતી ક્યુ છે તો હું અહીંયા લખું છું. 1 મિનિટ જોજો, એ શરતી ઈ. ચલો પછી આર શરતી એસ, તો હું એમ માની લઉં કે આ ડી શરતી એફ છે, એ આર શરતી એસની જગ્યાએ હશે તો ડી શરતીને એફ
પછી પી વિકલ્પનાર, તો પી વિકલ્પનારની અંદર એ વિકલ્પન ડી છે. ઓકે, હવે જોજો આ ક્યુ ફલિત વિધાનમાં અહીંયા રૂપ પ્રમાણે ફલિત વિધાનની અંદર કયું વિધાન છે તો કે ક્યુ વિકલ્પન એસ, મતલબ આ ક્યુ છે ને આ એસ છે એ વિધાન અહીંયા છે. તો અહીંયા તમે જુઓ તો ક્યુની અંદર ઈ વિધાન છે અને એસની અંદર કયું વિધાન છે એફ વિધાન છે. તો એને હું નિષ્પન્ન કરી શકું આ ત્રણના આધારે, કરી શકું કે નહીં. બીજું જો અહીંયા એ છે અહીંયા ડી છે, તો આ પી અને આર એ ડી છે તો કે છે. પછી પી વિકલ્પન આર છે, મતલબ આ જે પી છે ને આ જે આર છે એ અહીંયા ત્રીજા નંબરમાં છે. તો આ જે છે આ એ અને આ ડી એ ત્રીજા નંબરમાં છે તો કે હા એ અને આ ડી ત્રીજા નંબરમાં છે. તો આ આપણું જે રૂપ છે એ સાચું છે, આ જે નિયમ છે એ આપણો સાચું છે એવું થોડું ટેલી કરી લેવાનું. ચાલો હવે ઈ અને એફ, તો ઈ વિકલ્પન એફ કોના આધારે, હું સીડીના નિયમના આધારે રૂપ સરખાવો સરખું થઈ જાય છે. તો હવે આપણી જોડે આ નિયમ પ્રમાણે આ નિયમ અને રૂપ મેચ થઈ જાય છે. તો ઈ વિકલ્પન એફ વિધાનને હું અહીંયા 8મા નંબરે નિષ્પન્ન કરી શકું. ઈ વિકલ્પન એફ, ચાલો આ ઈ વિકલ્પન એફ તમે લાયા ક્યાંથી તો કે 5 નંબર 6 નંબર અને 7 નંબર નિયમ સીડીનો. ચાલો આટલું થઈ ગયું. હવે 9 નંબરમાં આવો. હજુ આપણે ડીની જરૂર છે, જે ડી આપણને હજુ મળ્યો નથી. કંઈ વાંધો નહીં, મળી જશે, ચિંતા કરવાની જરૂર નથી. ચલો ઈ વિકલ્પન એફ ઉપર જુઓ તો કોઈ જગ્યાએ છે, અહીંયા જો ત્રીજા નંબરમાં ઈ વિકલ્પન એફ છે તો કે હા છે. હવે ઈ વિકલ્પન એફની આગળ સર્વોપરી કારક કોણ છે, શરતી છે. શરતી આવતું હોય એવો અનુમાનનો નિયમ એમપીનો છે, એનું રૂપ થાય છે પી શરતી. ક્યુ આ પી માટે આ ક્યુ. હવે જોજો આ નિયમનું રૂપ અહીંયા મેચ થાય છે. પી વિધાન એટલે આપણો પી વિધાન, શરતી એટલે આપણું શરતી, ક્યુ વિધાન એટલે આપણું ક્યુ વિધાન, પછી પી વિધાન છે. પી વિધાનમાં ઈ વિકલ્પન એફ છે તો ઈ વિકલ્પન એફ નીચે છે તો કે હા છે. તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકાય તો હા કરી શકાય. ક્યુ વિધાનની અંદર છે કોણ તો કે બી વિકલ્પન ડી. તો નીચે નિષ્પન્ન કરો બી વિકલ્પન ડી. ચાલો હવે બી વિકલ્પન ડીને આપણે નિષ્પન્ન તો કર્યું, પણ કયા આધાર વિધાન પરથી તો કે 3 નંબર અને અહીંયા 8 નંબર નિયમ એમપીનો લખી દો એમપી. ચાલો આટલું થઈ ગયું. હવે 10મા નંબરે આવો. હજુ આપણે કોની જરૂર છે, ડીની જરૂર છે. જે ડી હજુ આવ્યું નથી તો હવે તો ટેન્શન લેવાની જરૂર જ નથી. કેમ તો કેમ એટલે જુઓ હવે આ ડી છે, હવે ડી આપણી જોડે અહીંયા આવી ગયું છે. ડીની આગળ સર્વોપરી કારક કોણ છે, વિકલ્પન. વિકલ્પન આવતો હોય એવો અનુમાનનો નિયમ ડીએસનો. ડીએસનું રૂપ શું થાય તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. આવું થાય કે ના થાય? થાય ને. હા, તો જો પી વિકલ્પન ક્યુ તો આપણું આ બી વિકલ્પન ડી. પછી પી વિધાનનો નિષેધ, તો પીમાં આપણું કયું વિધાન છે, બી વિધાન. તો બી વિધાનનો નિષેધ તમને ક્યાંય દેખાય છે? આ ચોથા નંબરે છે કે નહીં? છે. તો હવે ક્યુ વિધાનને તમે નિષ્પન્ન કરી શકો. તો ક્યુ વિધાનમાં કોણ છે, ડી છે. તો કરો ડીને નિષ્પન્ન. થઈ ગયું, ડી આવી ગયો. અહીંયા ડીની જરૂર હતી, ડી આવી ગયો. હા, બહુ મસ્ત દાખલો હતો. હો, ચાલો ડીને તમે નિષ્પન્ન કર્યું, ફલિત કર્યું ક્યાંથી? 9 નંબરનું આધાર વિધાન અને 4 નંબરનું આધાર વિધાન, નિયમ ડીએસનું. ચાલો આવી ગયું આપણું ડી વિધાન, આવી ગયું. જો અહીંયા જે વિધાનને નિષ્પન્ન કરવાનું હતું એ વિધાન જો અહીંયા તમારું આવી જાય તો તમારો દાખલો સાચો, મતલબ સેમ ટુ સેમ જવાબ આવી જાય તો આપણો દાખલો સાચો. બીજો વિદ્યાર્થીઓ સીડીનો નિયમ આવે છે દરેકે દરેક દાખલામાં, તો પ્લીઝ તમે થોડું વ્યવસ્થિત સમજી અને તૈયાર કરી લેજો. બીજું, વિડીયો જોવાથી ખબર પડશે, સમજણ પડશે. દાખલો ક્યારે આવડશે? જ્યારે તમે જાતે પ્રેક્ટિસ કરશો ત્યારે. આટલો વિડીયો જોયા પછી જાતે 1 વાર 2 વાર 5 વાર દાખલો ગણવાનો, તકલીફ પડે ભૂલ પડે તો વિડીયો ખોલીને ફરી જોઈ લેવાનું, એટલે તમને 100% આવડી જશે. ઓકે, ચલો હવે આગળનું સોલ્યુશન જોવાનું છે, બાકી છે. હા, તો ફટાફટ વિડીયોને શેર કરીને આગળના વિડીયોની અંદર આવી જજો. હું તમારી રાહ જોઈશ બેસબરીથી. ઓકે.